ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલે નવા સીમાચિહ્નો સ્થાપિત કર્યા. અમદાવાદની અગ્રગણ્ય ઝાયડસ હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે ગુજરાતમાં પ્રખ્યાત અને મોટું નામ ધરાવતી ઝાયડસે 3 વર્ષમાં 250થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યા છે, જે સમગ્ર ગુજરાત અને દેશ માટે આશા અને વિશ્વાસના નવા એકમો સ્થાપિત કરે છે. હાલની લાઇફસ્ટાઇલમાં લીવરના રોગોમાં મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. નાની ઉંમરની વ્યક્તિઓમાં પણ તેને લગતી બીમારીઓ વધી રહી છે. કારણો ઘણા હોય છે, તો તેની સામે ઝાયડસ હોસ્પિટલ લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ હેઠળ લીવરને લગતા રોગો સામે મજબૂતાઈથી દર્દીઓની લીવર હેલ્થનું ધ્યાન રાખી રહી છે. ભારતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના પાયોનિયર ડોક્ટર આનંદ ખખ્ખરની આગેવાની હેઠળ નિષ્ણાત ટીમના ડોક્ટર યશ પટેલ, ડોક્ટર મયુર પટેલ, ક્રિટિકલ કેર ટીમના હિમાંશુ શર્મા તેમજ સિનિયર એનેસ્થેટિસ્ટ અને લીડ ડોક્ટર મિતા અગ્રવાલ, ડોક્ટર પરાગ સિંહ ગોહિલ તથા તેમના ટીમના સંયુક્ત પ્રયત્નોએ પીડિયાટ્રિક દર્દીથી લઈને 70થી પણ વધુ વય ધરાવતા તેમજ એબીઓ ઇન્ક્યુપેટેબલ બ્લડ ગ્રુપથી લઈને HIV પોઝિટિવ દર્દી સુધીના અલગ અલગ મેડિકલ હિસ્ટ્રી અને અઢળક મુશ્કેલી ધરાવતા અનેક દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવજીવન આપ્યું છે. તેની સાથે 1 વર્ષથી પણ ઓછા સમયગાળામાં એકસાથે લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટમાં અનેક સફળતા કેસના રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે. જેમાં હાલના કેસમાં 40 વર્ષના રાજસ્થાનના ગ્રેડ 3 એન્સાફોલાપથી અને હાઇપોટેન્શનની ગંભીર સમસ્યાઓથી પીડાતા દર્દીના આખા શરીરમાં સેપ્ટિક ફેલાઈ ગયું હતું. લીવર ફેલની સાથે સાથે તેના સ્નાયુઓ નબળા પડી ગયા હતા. શ્વાસ લેવામાં પણ પારાવાર તકલીફો સાથે આવેલા આ દર્દીને આવી કન્ડિશનમાં પહેલા તો સ્ટેબલ કરવા પડે એમ હતા. આમના કેસમાં લીવર ટ્રાન્સપ્લાન્ટનો સફળતાનો દર ઘણો નીચો હતો. સ્ટેબલ કરવાના પ્રયાસો વચ્ચે વારંવાર સેપ્સિસનું ઇન્ફેક્શન થયા જ કરતું હતું. જો 3 થી 5 દિવસમાં સર્જરી ના થઈ હોત તો તેના આગામી 1 મહિનામાં તેના બચવાના ચાન્સીસ માત્ર 5% જ હતા. પરંતુ ઝાયડસની ટીમના અથાગ પ્રયત્નોએ તેની સ્થિતિ સર્જરી કરવા યોગ્ય બનાવી અને તેમની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સારી રીતે પાર પાડી. બીજા કેસમાં તો દર્દીના પરિવારમાંથી તેમની માતા અને ભાઈ એમ 3 જણા હતા. આર્થિક નબળાઈ અને તેમાં પણ અત્યંત નાજુક હાલત સાથે આવ્યા ત્યારે તેમના પેટમાં પાણી ભરાયેલું અને વજન ઉતરી ગયું હતું. ભાઈ સાથે લીવર મેશ થતાં તેઓ તેમના દાતા બન્યા. આવા સંજોગોમાં દર્દીની માતા માટે તો બેવડી ચિંતા જેવી સ્થિતિ સર્જાઈ, પણ ઝાયડસના ડોક્ટર્સના કાઉન્સેલિંગે પરિણામે તેમની ચિંતા દૂર થઈ. ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યું અને દર્દીને સર્જરીના 2 અઠવાડિયાની અંદર રજા આપવામાં આવી. હેલ્થ કેરમાં અગ્રણી સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ અને HPB સર્જન ડોક્ટર આનંદ ખખ્ખર આ સંદર્ભમાં કહે છે કે લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ દ્વારા અમે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના અન્ય ભાગો તેમજ વિદેશમાં પણ દર્દીઓનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા છીએ, જેને પરિણામે ઝાયડસમાં આટલા ઓછા સમયમાં મોટા પ્રમાણમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. આ પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં અને ભારતમાં દર્દીઓને વર્લ્ડ ક્લાસ સુવિધા સાથે આટલી પ્રખર કક્ષાની સર્જરીનો લાભ મળી રહે છે, જે ભારતના અન્ય અગ્રણી સેન્ટરને समक्ष है. स्टोरी भाग्यश्री रेणुका, अहमदाबाद. फिजियोथेरेपी उनको टाइम टू टाइम मिलती रहे, एक्सरसाइज मिलती रहे और बाकी जो दूसरे अंग हैं उनको प्रॉपर तरीके से हम संभाल सके, ये आईसीयू का एक मोटा रूप से रोल रहता है. મેં મારી લીવર ટ્રાન્સપ્લાન્ટની કારકિર્દી 2007થી ચાલુ કરી ઇન્ડિયામાં, પણ અહીંયા ઝાયડસમાં આપણે જ્યાં લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ છેલ્લા 3 વર્ષથી શરૂ કર્યો છે, એમાં અત્યાર સુધીમાં આપણે 255 લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. હવે લીવર ટ્રાન્સપ્લાન્ટ 255 થયા એનો મતલબ કે એની પાછળ બીજા 1000 બહુ જ બીમાર લીવરના દર્દીઓની પણ સારવાર ડૉક્ટર નિલય મહેતા અને એમની ટીમ, હિમાંશુ શર્મા અને ડૉક્ટર મિતા અગ્રવાલા એ નોન ટ્રાન્સપ્લાન્ટ કેર દ્વારા એમની સારવાર કરેલી છે. એટલે ધીસ ઇઝ અ સેન્ટર ફોર લીવર ડિઝીઝ એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન, કે જેમાં લીવરના રોગોની સારવાર થાય છે અને એમાં ટ્રાન્સપ્લાન્ટનો એક રોલ છે કે જ્યારે દવાથી અને અન્ય પ્રોસિજર્સ લીવર કેરની કે લીવરના રોગોની સારવારની જ્યારે પૂરતી સફળતા દર્દીને બચાવવામાં ના મળે ત્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટને આપણે મદદ લઈએ છીએ. સો આમાં કેટલા દર્દીઓની સારવાર થઈ એ બહુ મોટો આંકડો છે. ટ્રાન્સપ્લાન્ટ ભલે 255 થયા હોય, પણ 255 લીવર ટ્રાન્સપ્લાન્ટ પુટ્સ અસ ઇન્ટુ ધી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા. કોઈ પણ સેન્ટરમાં નવા પ્રોગ્રામમાં પહેલા 3 વર્ષમાં 250થી વધારે ટ્રાન્સપ્લાન્ટ કર્યાના કોઈ દાખલા વેસ્ટર્ન ઇન્ડિયામાં છે નહીં. અને એ કહેવા પાછળનો ભાવાર્થ અમારી મહાનતાની કોઈ ક્લેમ નથી, પણ કહેવાનો મતલબ એમ છે કે ઝાયડસ હોસ્પિટલ હેઝ બીન એબલ ટુ એસ્ટાબ્લિશ અ સેન્ટર ફોર એક્સલન્સ. કે સેન્ટર ફોર એક્સલન્સ કેમ કે એ સિસ્ટમને લાગતા વળગતા અન્ય દરેક સબ સ્પેશિયાલિટી અને નિષ્ણાતો અંડર વન રૂફ available round the clock with the essentially ancillary infrastructure is the
is the message, is the claim to fame, is the success story, is the reason behind what we are able to provide. અને હું વક્તા છું પણ કરતા હું એકલો નથી, કરતા બધા મારાથી વધારે છે. સો what Dr. Meeta Agarwala does, what Himanshu Sharma does, what Nilay Mehta Sahab does, is they take care of these patients. અને મારી પાસે કયા આવે કે જેને એ બાદથી એ બધી સારવારથી right? So those are liver transplant numbers. એમાં બધા જ આવે, cadaveric liver transplant આવે, living donor liver transplant આવે, pediatric liver transplant આવે, HIV positive liver transplant આવે, ABO incompatible એટલે બ્લડ ગ્રુપની વિરુદ્ધમાં જેને ટ્રાન્સપ્લાન્ટ કરવા પડે એ આવે, કે જેમાં સાયમલ્ટેનિયસ લીવર અને કિડની સાથે ટ્રાન્સપ્લાન્ટ કરવાના આવે એ આવે. એ બધા જ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટની સુવિધા આપણી પાસે ઉપલબ્ધ છે અને સફળતાપૂર્વક કર્યા પછી જ આપણે બોલીએ છીએ. આ બધામાં ધારો કે એબીઓ ઇનકોમ્પેટિબલ છે કે લીવર કિડની ટ્રાન્સપ્લાન્ટ છે, એ મોટાભાગના હોસ્પિટલોમાં નથી હોતું અને આપણે ત્યાં લગભગ 100% સફળતાથી કરવાનું છે. ડોક્ટર નીલય મહેતા શુડ બી એબલ ટુ સે મોર.